મિત્રો મોરબીમાં આવેલ વીરપડા ગામે ખેડૂતના કૂવામાં અજીબ ઘટના જોવા મળી। પ્રાણજીવન નામના ખેડૂતના ખેતરમાં પાણીથી પૂરેપૂરો ભરેલો કૂવો હતો। એ કૂવો ભરેલો હોવા છતાં તે અચાનક જ પાણી હિલોડા લેવા લાગ્યું। તે આજુબાજુ રહેતા લોકો આ દ્રશ્ય જોવા માટે ભેગા થયા। પરમ દિવસે વિડીયો આપ્યો, આખા ગુજરાતમાં નહીં આખા ભારતમાં એ વિડીયો વાયરલ થઈ ગયો અને ગઈકાલના દિવસે આખો દી કૂવો શાંત હતો। એટલે લોકોએ ખૂબ લોકોએ મને ગાળું પણ આપી છે કે ત્યાં એથી વિડીયો બનાવેલો છે, લોકોને ગેરમાર્ગે દોરે। અમારા ગામના લોકોએ આવું ઘણા બધા કીધું, પણ હકીકતમાં આજ બપોર પછી બધાને ખબર પડી કે હકીકતમાં સાચો વિડીયો હતો અને હું હાલમાં એ સ્થળ ઉપર જ છું, એ જ કૂવે જ છું, કોઈ વિડીયો એથી બનાવેલ નથી, બરાબર। અને ગામના લોકો અત્યારે બહુ પરેશાન છે। તંત્ર હજી સુધીમાં કોઈ આવ્યું નથી, આવ્યું તો મને ખ્યાલ નથી, બરાબર, કે કઈ શું કામ હલે છે, આનું કારણ શું છે, લોકો જાણવા માંગે છે। અને નંબર બીજામાં કે 2001માં જે ભૂકંપ આવ્યો હતો ને, એ આ એરિયામાં બહુ મોટા પાયે ભૂકંપ આવ્યો હતો। અમારા ગામની અંદર પણ ઘણા બધા મૃત્યુ પામ્યા હતા લોકો। અને હવે પછીથી અમે રેડ ઝોનમાં આવી છીએ, કચ્છની પ્લેટમાં અમે છીએ। લોકો ગઈઢા લોકો એવું પણ કહે છે કે આ એરિયામાં ટૂંક સમયમાં ભૂકંપ આવશે, એવી લોકો કહે છે, હું નથી કહેતો, બરાબર। બની શકે કુદરતી કોઈ સંકેત હોઈ શકે, એટલે ફરી પાછો આ કૂવાની આવી હાલત જઈને તમને કુદરત તમને કહેવા માંગે છે કે ખરેખર ધ્યાન રાખવું જરૂરી છે। અરુણભાઈ છે, હું ગામ વીરપડામાં રહું છું। આજે કેટલા વાગે તમે પહોંચ્યા હતા ને આજે કેરનો કૂવો આ રીતે હાલે? હું પહેલા આવ્યો તો 1:30 વાગે, ત્યારે આ દ્રશ્ય હતા નહીં। પછી હું આવ્યો 3 વાગે, તો દ્રશ્ય હતા નહીં। 3 ને 12 મિનિટે હું જ્યારે આવ્યો ત્યારે આ દ્રશ્ય જોવા મળ્યા હતા। એટલે એ લોકો પછી મેં આ વિડીયો ઉતાર્યો પેલો આજ, પછી વિડીયો ઉતારી મેં લોકોમાં નાખ્યો, પછી મેં ફોન કર્યા, બધાને બોલાવ્યો, મેં આ સાચો વિડીયો છે, મેં બધા આવો, એટલે બધા લોકો પબ્લિક ભેગા થયા અહીંયા। પહેલી વાર જ આ બધું જોયું, આપણે કોઈ દી જોયું જ નથી। આ બીજો દી થયા, ત્રીજી વાર થયું, પેલા થયું તો એક દી પહેલા, પાછું વળી જ થયું।